હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 24 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને સાથે પીડીએફ તો ખરા જ, રાઈટ? તો તમને ખૂબ મજા આવશે. પરંતુ એ પહેલાં વિડીયોની લિંકને મિત્રોની સાથે શેર કરી દેજો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરંતુ એ પહેલા એક જાહેરાત, એક નહીં બે. તમે લાસ્ટ 6 મંથના કરંટ અફેરની તલાશમાં છો એસટીઆઈ માટે, તો ઓલરેડી મેં 111 ક્વેશ્ચન પ્લસ જૂનો એક બીજો વિડીયો છે જેમાં 65 ક્વેશ્ચન છે. એનાથી વધારે બહાર કંઈ આવી ન શકે એટલું ડિટેલિંગ મેં કરાવ્યું છે. તો છેલ્લા 6 મહિનાના કરંટ અફેરનો એ બંને વિડીયો જોઈ લેજો, જે મેં પ્લે સ્ટોરમાં મૂકેલું છે. સાથે હમણાં જ મેં આત્મીય સભાથી લઈને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક સંઘની જે હોય છે સ્થાપના, કયા વર્ષમાં અને કોણે કરી હતી, સ્ટેટિક જીકેમાં મૂકેલું છે. તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને જોરાવરસિંહ જાદવનો ત્રીજો પાઠ પણ જોવાનું ભૂલતા નહીં. કેમ કહું છું? તો તમારા માટે ખૂબ જરૂરી છે. તમે પરીક્ષામાં બેસશો ને ત્યારે તમને આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે અને બધું જ તમને કામ લાગશે. એટલા માટે ઘણી વખત સ્ટેટિક જીકેમાં તમને શું પૂછાય છે? સિમ્પલ આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી, અથવા તો સામે તમને વર્ષ પૂછી લે છે અને ત્યારે તમે ગૂંચવાઈ જાઓ છો. તો સ્ટેટિક જીકેમાં એ પાર્ટ મેં 5 મિનિટનો જ વિડીયો છે. તમારો વધારે ટાઈમ પણ નહીં વેસ્ટ થાય, રાઈટ? તો તમે એક વખત જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે અંદર તમે શું ગુમાવી રહ્યા છો. તે જોવાનું તો બિલકુલ પણ ચૂકતા નહીં, રાઈટ? અને 6 મહિનાનું કરંટ અફેર જરૂરથી જોજો. બહુ જ અગત્યના ક્વેશ્ચન મૂક્યા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખરું ને? તો ચાલો હવે આજના અચ્છા ચલો તમને જસ્ટ માહિતી આપું એમાં શું છે. જીપીએસસીના ફેવરેટ ક્વેશ્ચન હોય છે અંદર. કેવું કે કોઈ પણ નવી પ્રજાતિ બની હોય ને તે પૂછતી જ હોય છે જીપીએસસી, રાઈટ? તો એના વિશે છે. પછી ડીઆરડીઓ, પછી કોઈ પણ નેવલ જહાજ હોય છે એના વિશે, તો એ પણ બધી માહિતી ડિટેલમાં છે. અને તમને મેં બધું એક ક્વેશ્ચન્સમાં કરાવ્યું છે. નવી સબમિટ કરાય છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સની, તો એની વિશે વાત છે. પછી વિવિધ ડેઝ, તો એની અંદર સંલગ્ન આવી ગયા છે. તો તમે એક વખત વિડીયો જોશો ને તો તમને ખરેખર મજા આવશે ને વિડીયોની પીડીએફ તમને નીચે મળી જશે, રાઈટ? તો તમે એક વખત જોવા જરૂરથી જજો. હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન ઉપર આવી જઈશું. આજનો પ્રથમ પ્રશ્ન શું છે? બહુ જ અગત્યનો છે. આપણે આ પહેલા પણ કરેલું છે, પરંતુ અત્યારે કેમ અગત્યનું છે આપણે જોઈએ. ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીચ સેલિંગ વેસલ કૌંડિન્ય પ્રથમ કયા દેશની યાત્રા કરશે? તો આપણને ખબર હતી કે દેશી ટેકનોલોજીથી આપણે સાદું ભાષામાં કહીએ તો બનેલું જહાજ હતું કૌંડિન્ય, રાઈટ? એના વિશે આપણે ભણ્યા હતા. હવે એની પ્રથમ સફર ખેડશે તો કયા દેશમાં? એ સિંગાપુર, બી માલદીવ્સ, સી ઓમાન, ડી મોરેશિયસ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઓમાન. ઓમાનના મસ્કતમાં એ જશે. ક્યાંથી? તો ગુજરાતના પોરબંદરથી એની યાત્રા શરૂ કરશે, રાઈટ? હવે જુઓ, આ જહાજ લાકડાના પાટિયા કાળા દોરડાથી સીવેલા છે, રાઈટ? તેમજ રેઝિંગ, જે ગુંદર નીકળે છે એના રેઝિંગની મદદથી તેને સીલ કરવામાં આવેલું છે. ઇટ્સ અ ટાઈપિંગ મિસ્ટેક છે એટલા માટે. ભારતીય નૌકા જહાજની પરંપરાગત પ્રણાલી મુજબ તેને બનાવવામાં આવ્યું છે. આધુનિક નેવિગેશન અને ધાતુશાસ્ત્રના આગમન પહેલા જે જહાજ બનતા હતા એને એશિયાની સફર કરવા સક્ષમ હતા, રાઈટ? કોઈ પણ જગ્યાએ. તો એ જ ટેકનોલોજી વાપરીને આ બનાવવામાં આવ્યું છે. આ જહાજ સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને મેસર્સ હોડી ઇનોવેશન વચ્ચે ત્રિપક્ષીય કરાર રૂપે શરૂ કરવામાં આવ્યું છે. હવે તમને પૂછે સિમ્પલ ક્વેશ્ચન કે કૌંડિન્ય કોણ હતા? તો નેવિગેટર હતા, બરાબર? ભારતના જૂના પ્રાચીન સમયના. કૌંડિન્ય જહાજ કોની પહેલ છે? તો સંસ્કૃતિ મંત્રાલય, નૌકાદળ અને મેસર્સ હોડી ઇનોવેશન. આ રીતના તમારા પ્રશ્ન બનશે, રાઈટ? હવે આગળનો સેકન્ડ પ્રશ્ન તરફ. ભારતે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર કયા દેશ સાથે કરાર કર્યો છે? હવે ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડ ખૂબ ચર્ચામાં છે. કેમ? તો હમણાં જ એફટીએ કર્યા છે. હવે અહીંયા વિડીયો પણ ખૂબ લોંગ થઈ જતો હતો અને તમારા મગજમાં માહિતી પર સ્ટોર થવામાં તકલીફ થાય, એટલા માટે મેં એફટીએ નો ક્વેશ્ચન સેકન્ડ ડે પર રાખ્યો છે, રાઈટ? તો તમારે એ યાદ રાખવાનું છે કે બીજા દિવસે હું તમને એ દિવસની માહિતી આપી દઈશ, રાઈટ? તો અત્યારે આપણે જોઈશું
કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે NMHC માટે કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે? હવે તમને ખ્યાલ હશે કે આ ક્યાં આવેલું છે, તો ગુજરાતના ધોળકાના લોથલમાં આવેલું છે, રાઈટ. તો કોની સાથે કરાર કર્યા છે? તો વન્સ અગેન મેં જવાબ ફોડી દીધો હતો, તો ન્યુઝીલેન્ડ, રાઈટ. વિદેશ મંત્રી S જયશંકર અને ડચ વિદેશ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા હતા. અહીંયા જેટલી પણ ભૂલ છે, મિસ્ટેક, એ હું તમારા પીડીએફમાં તમને સુધારીને આપીશ, બરાબર. આનાથી ફાયદો શું થશે? તો જે હેઠળ બંને પક્ષે દરિયાઈ મ્યુઝિયમ ડિઝાઇન, ક્યુરેટર વગેરેનું આદાન પ્રદાન થશે અને દરિયાઈ સંબંધો મજબૂત બનશે. હવે એક મિનિટ, હવે અહીંયા ન્યુઝીલેન્ડ સાથે આદાન પ્રદાન માટે મ્યુઝિયમના આદાન પ્રદાન, ક્યુરેટર, એ પછી કોઈ પણ બાબતો માટે જે આદાન પ્રદાન થાય એનું થશે. પરંતુ તમને યાદ છે આવા કરાર આપણે પોર્ટુગીઝ સાથે પણ કર્યા છે. તો પોર્ટુગીઝમાં અને ન્યુઝીલેન્ડમાં કન્ફ્યુઝ ના થતા. પોર્ટુગીઝે મ્યુઝિયમ બનાવવા, ડેવલપ કરવામાં મદદ કરેલી છે અને એના માટે પોર્ટુગીઝ સાથે આપણે કરાર કરેલા છે, બરાબર છે. પોર્ટુગીઝ એટલે સૌથી પહેલા સમુદ્રના રાજા તમે કહી શકો છો, રાઈટ. હવે લોથલ ખાતે NMHCની કલ્પના ભારતના 4500 વર્ષ જૂના દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતા વિશ્વ સ્તરીય વારસા સંકુલ તરીકે કરવામાં આવી છે. હવે જો હું તમને આ જે માહિતી આપું છું, અત્યારે ન્યુઝીલેન્ડ સાથે કરાર કર્યા તો કરંટ થઈ ગયું અને પછી આવશે શું? જીકે. તો ઘણા બધા પેન્ટ પછાડીને કહેતા હશે કે અમે આપીએ છીએ જો જીકે. હું એવું નથી કરતી તમારી સાથે. મને ખબર છે કે તમને પણ ખબર છે કે હું તમને હવે જીકેની સાથે જીકે પીરસી રહી છું કરંટ અફેર બાદ. તો તમે સમજદાર મિત્રો છો, તમને એ રીતના હ્યુમિલેટ કરવાની જરૂર જ નથી મને. હવે આપણે જોઈશું 2020માં. અચ્છા, આજે મેં તમને માહિતી આપી એ છે, રાઈટ. હવે લોથલ, તો આપણે લોથલ વિશે થોડીક માહિતી ભેગી કરી લઈશું. શું માહિતી ભેગી કરીશું? ચલો, તમે મને કહેશો કે લોથલ શું છે? તો ડોકયાર્ડ છે, એ તો તમને સૌને ખ્યાલ જ હશે, રાઈટ. કે લોથલ શું છે? હું પાણી પી લઉં ફ્રેન્ડ્સ. લોથલ શું છે? તો એક ડોકયાર્ડ છે, રાઈટ. હડપ્પા સંસ્કૃતિનું કહેવાય છે. અહીંયા જહાજ બનાવવાનો વાડો મળી આવ્યો હતો, રાઈટ. એ સિવાય લંગારવા માટેના લંગર પણ મળી આવ્યા હતા. મણકા બનાવવાની ફેક્ટરી, શારવાની ફેક્ટરી, કપાસ અને અકીક, એ બધું અહીંથી મળ્યું છે, રાઈટ. તો આટલું તમારે લોથલ વિશે યાદ રાખવાનું છે. કઈ નદીના કિનારે છે? ભોગાવો, રાઈટ. કોણે શોધ કરી હતી? 1954માં SR રાવ દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે તમારે જો હડપ્પા કાલીન સંસ્કૃતિમાં કયા સ્થળની શોધ કોણે કરી હતી અને કઈ સંસ્કૃતિ કઈ નદી કિનારે વિકસી હતી, એ તમારે ફક્ત ફટાફટ યાદ રાખવું હોય તો એ પણ મેં સ્ટેટિક જીકેમાં મૂકેલું છે. તમે ઈચ્છો તો ત્યાં જઈને જોઈ શકો છો. ક્યાં ફાયદો થશે? ઘણી વખત વનલાઇનર તરીકે ને ઘણી વખત જોડકા તરીકે પૂછાતું હોય છે, રાઈટ. તો તમે એક વખત ત્યાં જઈને જોશો ને તો તમને ઇઝીલી યાદ રહી જશે, રાઈટ. કે સ્ટેટિક જીકેનો ફાયદો શું હોય છે કે તમને કોણે કયા સંસ્કૃતિ શોધી છે, કઈ હડપ્પાકાલીન સંસ્કૃતિ, લોથલ, ધોળાવીરા, બધાની જગ્યાનું ઉત્ખનન કોણે કર્યું છે, એના નામ છે અને દરેક સંસ્કૃતિ કઈ નદી કિનારે વિકસી છે, એ સિમ્પલી પેપર તમને આપેલું છે, જેથી તમને ઇઝીલી યાદ રહે. હવે આપણે આગળ વધીએ. લોકપ્રિય ગોપીનાથ બારડોલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તમને સૌને ખ્યાલ છે કે ગુવાહાટીમાં છે. પરંતુ આ પ્રશ્ન કેમ? તો હું કહું છું, આપણે આગળ જેમ વધીશું તો આપણને આઈડિયા આવશે, રાઈટ. તો અહીંયા શું આવશે? આપણો જવાબ ઓપ્શન એ, ગુવાહાટી, આસામ ખાતે, રાઈટ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન અહીંયા હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તો યસ, આ નવા બિલ્ડિંગમાં જ કંઈક વિશેષતા છે, રાઈટ. શું વિશેષતા છે? તો પ્રકૃતિ આધારિત ભારતનું પ્રથમ બિલ્ડિંગ છે, પ્રકૃતિ આધારિત, બરાબર. હવે એની થીમ શું છે? તો વાંસ અને ઓર્કિડ, રાઈટ. જે ભારતને જૈવ વિવિધતા વારસામાંથી એને ઇન્સ્પિરેશન લઈને બનાવવામાં આવ્યું છે, એટલા માટે આ અગત્યનું છે. હવે તમને લાગ્યું ને કે કેમ આ ક્વેશ્ચન, રાઈટ. તો બસ આ ક્વેશ્ચનને ફક્ત ને ફક્ત એટલા માટે લીધો હતો. હવે અગત્યનો ક્વેશ્ચન. ભારતમાં ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, સંભાવના, ક્ષમતા અને નીતિ વિષયક ભલામણો પર કોણે અહેવાલ બહાર પાડ્યો છે? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, શિક્ષણ મંત્રાલય.
ऑप्शन बी नीति आयोग, ऑप्शन सी गृह मंत्रालय, ऑप्शन डी विदेश मंत्रालय. અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવી જશે અહીંયા નીતિ આયોગ. શિક્ષણને લગતું છે, ધેટ મીન્સ એવું નથી કે શિક્ષણ મંત્રાલય આવશે, રાઈટ. અને આંતરરાષ્ટ્રીયકરણ છે એટલે એવું પણ નથી કે વિદેશ મંત્રાલય આવશે, રાઈટ. અહીંયા આપણો જવાબ આવશે નીતિ આયોગ, રાઈટ. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? 2015માં. નીતિ આયોગનું પૂરું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. હવે નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમ, ઉપાધ્યક્ષ સુમન બેરી અને સભ્ય VK પોલ અરવિંદ વિરમાણીના નેતૃત્વમાં બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ ડોક્ટર વિનીત જોશી, AICTEના ચેરમેન પ્રોફેસર સીતારામન પણ સહભાગી થયા હતા, રાઈટ. તો આટલી વિગત તો તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે. હવે આપણે જોઈશું વધારાની વિગતો. શું છે વધારાની વિગતો? તો જે આપણું વિધાન વાક્ય બની શકે એ, રાઈટ. નીતિ આયોગ અને IIT મદ્રાસ. નીતિ આયોગ અને IIT મદ્રાસે અને આગેવાની હેઠળના નોલેજ પાર્ટનરના કન્સોર્ટિયમ વચ્ચેના સહયોગનું પરિણામ છે. બરાબર છે, યાદ રાખજો. એક જ મિનિટ, પાણી પી લઉં. અચ્છા, AICTE નું પૂરું નામ શું છે એ તમને ખ્યાલ છે? બોલો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનોલોજીકલ એજ્યુકેશન, સોરી ઇન્સ્ટિટ્યૂટ નહીં, એજ્યુકેશન પૂરું નામ છે, બરાબર. યાદ રાખી લેજો. હવે તમારે મને એની સ્થાપના પણ કહી દેવાની છે. ફૂલ ફોર્મ મેં કહી દીધું છે. તો હવે એ શું કરશે? તો NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની કલ્પના કર્યા મુજબ ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. છેલ્લા 20 વર્ષોમાં વૈશ્વિક, રાષ્ટ્રીય અને સંસ્થાકીય સ્તરે શૈક્ષણિક ગતિશીલતા તપાસવાનું કાર્ય કરશે. 24 રાજ્યોની 160 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. 2030 સુધી કેન્દ્ર અને રાજ્યની યુનિવર્સિટીમાં એકલા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ અને 2017 સુધી, સોરી 17 નથી, 47 છે. ઓકે, 47 સુધી ભારતને ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનું આંતરરાષ્ટ્રીય હબ બનાવવાનો હેતુ છે. અહેવાલમાં 22 નીતિ વિષયક ભલામણો છે, 76 એક્શન પ્લાન છે અને 125 પરફોર્મન્સ સક્સેસ ઇન્ડિકેટર્સ છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર. ઉદ્દેશ શું હતું? તો રેગ્યુલેશન, ફાઇનાન્સ, કમ્યુનિકેશન, આઉટરીચ અને કરિક્યુલમ એન્ડ કલ્ચર, એમ 5 સ્તંભ હતા. 5 સ્તંભ યાદ રાખી લેવાના છે, બરાબર છે. હવે તમારે આટલું પરફેક્ટલી તમારે યાદ રાખવાનું છે, રાઈટ. હવે આજનો છેલ્લો પ્રશ્ન. રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષા દિવસ ક્યાં ઉજવવામાં આવશે? નેશનલ કન્ઝ્યુમર ડે રાજ્ય કક્ષાએ ક્યાં ઉજવાશે? ગાંધીનગર, સુરત, વડોદરા કે અમદાવાદ? તો યસ, મારું પ્યારું અમદાવાદ, રાઈટ. ગ્રાહક જાગૃતિ સપ્તાહ 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી યોજવામાં આવશે. થીમ શું છે? અચ્છા, સપ્તાહ પૂછે તો 18 થી 24 આજ સુધી. આજે છે કન્ઝ્યુમર ડે, રાઈટ. એફિશિયન્ટ એન્ડ સ્પીડી ડિસ્પોઝેબલ થ્રુ ડિજિટલ જસ્ટિસ એની થીમ છે. આ તમને ઓથેન્ટિક માહિતી. હવે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986માં એને મંજૂરી આપવામાં આવી હતી. એની યાદમાં ઉજવાય છે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ. ક્યારે ઉજવાય છે? તો 15 માર્ચ, બરાબર. હવે અને અહીંયા મંજૂરી આપી હતી 24 એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ. હવે ગુજરાત સરકારે ક્યારે લાગુ કર્યું હતું? તો 18 ફેબ્રુઆરીના રોજ. અહીંયા રોંગ લખાઈ ગયું છે, રાઈટ. એ હું સુધારી લઈશ. 1986ના રોજ સ્વીકાર્યું હતું, રાઈટ. એટલા માટે. હવે આપણે આગળ વધી જઈશું. ગ્રાહકને કેટલા હક મળેલા છે? તો 6. કયા? તો સલામતીનો, માહિતી મેળવવાનો હક, પસંદગી મેળવવાનો હક, રજૂઆત કરવાનો હક, ફરિયાદ નિવારણનો હક અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો હક. આ તમને 6 રાઇટ્સ પૂછે છે અને વિધાન વાક્યમાં જ પૂછે છે અને આ રીતે પૂછે છે, રાઈટ. તો તમે યાદ રાખી લેજો. ગ્રાહકોની સુરક્ષા આપવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની સ્થાપના 24 જુલાઈ 2020માં કરવામાં આવી હતી. જેમાં ઉપભોક્તાના અધિકારોનું રક્ષણ, અનિચ્છનીય વેપાર પ્રતિબંધ, ભ્રામક જાહેરાતો જેવી કાર્યવાહી પર
રોક લગાવવામાં આવશે. 1 જાન્યુઆરી 2025ના રોજ ઈ જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. એક ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ છે. 1915 ગ્રાહક સુરક્ષા નંબર છે. આ સિવાય ભારત સરકારે ગુણવત્તાઓનું નિયમન કરવા માટે 1947માં BIS, જેનું જૂનું નામ હતું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એની સ્થાપના કરી હતી. એ સિવાય સોનામાં BSI હોલમાર્ક, ખેતી માટે એગમાર્ક વગેરેનો કાયદો પણ અમલમાં છે. તો અહીં તમારું આજનું કરંટ અફેર પૂરું થાય છે. તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વન્સ અગેન, આત્મીય સભાથી લઈને HSRAના એસોસિએશનના સ્થાપક અને વર્ષ વિશે સ્ટેટિક જીકેનો વિડીયો જરૂરથી જોજો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો વિડીયો જરૂરથી જોજો. અને અગત્યનું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેરનો બુસ્ટર ડોઝ, જેમાં 111 પ્રશ્નો આપેલા છે, એ પણ જરૂરથી જોજો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.